આજથી થોડાક દિવસ પહેલા પાટણ જિલ્લાના નીલમ સિનેમા ખાતે ધોળા દિવસે યુસુફ ખાન નામના યુવક પર ધોળા દિવસે ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનાથી મૃતકના પરિવારજનો છે તે રસ્તા પર ઉમટી પડ્યા હતા અને હત્યાના આરોપીઓની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। આ ઘટનામાં પાટણની 6 પોલીસની ટીમ કામે લાગી હતી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવીના આધારે પોલીસે હવે આ ઘટનામાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ મામલે પાટણના એસપી વીકે નાઈએ શું મોટા ઘટસ્ફોટ કર્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા પાટણના નીલેમા સિનેમા વિસ્તારમાં બપોરના સમયે ધોળા દિવસે ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પાટણની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટો સવાલ ઉઠ્યો હતો। આ ઘટનામાં યુસુફ ખાન નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસની તથા પોલીસની સાથે એસઓજી, એલસીબી અને પાટણના એસપી ખુદ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ મામલે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી ત્યારે પ્રાથમિક તપાસ મુજબ બલોચ પરિવાર અને પઠાણ પરિવાર વચ્ચે જૂની અદાવતને લઈને વિવાદ ચાલતો હતો। ત્યારબાદ વિવાદ પછી થોડાક દિવસ પહેલા આ બંને પરિવારના બાળકો વચ્ચે નમાઝ પડવા જેવી બાબતે ફરી બબાલ થઈ હતી અને બબાલ છે તે મોટાઓ સુધી પહોંચી અને આ ખૂની ખેલ છે તે ખેલવામાં આવ્યો। આ ઘટનામાં સંડોવાયેલા 4 આરોપીઓની પાટણ પોલીસે ધરપકડ કરી છે। ત્યારે કઈ રીતનું ઓપરેશન પાટણ પોલીસે કરવામાં આવ્યું છે, શું ખુલાસો કરી રહ્યા છે આ મામલે એસપી તેમને। 12 તારીખે પાટણના નીલમ સિનેમા ના રોડ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં યુસુફ ખાન પઠાણની ઉપર 2 રાઉન્ડ ફાયર કરીને એમનું મરણ નિપજાવવામાં આવેલું હતું। એ અનુસંધાને જે આરોપીઓ છે એ આ ગુનો આચરી અને ફરાર થયા હતા। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુના કામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને અને માન્ય આઈજીપી બનાસકાંઠા રેન્જ પરીક્ષિતા રાઠોડ સાહેબની માર્ગદર્શન અને સૂચના આધારે ગુનાને શોધી કાઢવા માટે 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી, જેમાં સિદ્ધપુર ડીવાયએસપી, એલસીબી, એસઓજી, એ ડિવિઝન, પેરોલ ફરલો, આ બધી ટીમોએ પ્રાથમિક રીતે આરોપીઓના જે શેલ્ટર હતા એમાં આરોપીઓને શોધવા માટે પ્રયત્નો કર્યા હતા। લોકલ જે કેમેરા હતા અને જે સીસીટીવી નેત્રમના કેમેરા હતા એનો ઉપયોગ કરી અને આરોપીઓ ક્યાંથી પસાર થયા હતા એ શોધવામાં આવ્યું હતું અને જેટલા પણ લોકલ સોર્સ છે, હ્યુમન સોર્સ અને બાકીની ટેકનિકલ જે આપણી પાસે અવેલેબલ સર્વિસીસ છે એનો ઉપયોગ કરી અને આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા છે એ માટે શોધ કરવામાં આવી રહી હતી। અને એ દરમિયાન એ ડિવિઝન પીઆઈ અને એલસીબીને સંયુક્ત રીતે એવી બાતમી મળેલી કે આરોપીઓ એક સફેદ કલરની જાયલો ગાડીમાં વડુ 3 રસ્તાથી પસાર થનાર છે અને બાતમી આધારે 6 ટીમોએ ત્યાં પહોંચી અને પોતાની અલગ અલગ પોઝિશન લઈ અને નાકાબંધી કરી હતી અને આ ગાડી જ્યારે પસાર થઈ ત્યારે વિવિધ રીતે આડશો ઊભી કરી અને આ ગાડીને રોકી હતી ને ગાડીમાંથી આ ગુનાના કામે જે 5 આરોપીઓ છે એ પૈકી 4 આરોપીઓ ગાડીમાંથી મળી આવ્યા હતા। જે 4 આરોપીઓ જે મળી આવ્યા છે તેમાં ઝાહિર અબ્બાસ ખાન બેલીમ ઉર્ફે ખોખરો, શાહિદ સાજિદ શેખ, ઇમરાન ખાન મોહમ્મદ ખાન બલોચ અને એઝાઝ રસૂલ ખાન સિપાઈ ઉર્ફે વેતિયો, આ 4 આરોપીઓ એ ગાડીમાંથી પોલીસને મળી આવ્યા હતા। આરોપીઓ મળી આવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી। તો પૂછપરછમાં પ્રાથમિક માહિતી એવી મળી હતી કે ગુનાના કામે જેમણે હથિયાર વાપર્યું હતું એ હથિયાર વડનગરના મોહસિન ઉર્ફે ચટણી હૈદરખાન પઠાણને એ લોકોએ ગુનો કર્યા બાદ આપ્યું હતું। ગુનામાં જે જાયલો ગાડી વપરાઈ છે એ જાયલો ગાડી એ ઉપરાંત રિક્ષા અને 4 મોબાઈલો આ ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે। 2 આરોપીઓ આ ગુનાના કામે હાલ પકડવાના બાકી છે, એમાં મોહમ્મદ ખાન બલોચ અને જેને હથિયાર આપ્યું હતું, ગુનો કર્યા બાદ જેને હથિયાર સોંપવામાં આવ્યું હતું એ મોહસિનના બંનેની હાલ આરોપીઓ તરીકે નામ નીકળ્યા છે અને એમને અટક કરવાના બાકી છે। જાહિરનો ઇતિહાસ જોઈએ તો એની ઉપર અલગ અલગ 10 પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેમાં રાજ્ય બહારની લૂંટધાડ છે,
અને 302, 307 એ સિવાય મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે. બીજો આરોપી જે છે ઇમરાન ખાન બલોચ, એની ઉપર પણ મારામારી અને જુગારના કુલ 7 ગુના દાખલ થયેલા છે. આ ગુના કામે આરોપીઓ પકડાયા છે. પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. રિમાન્ડ લઈ અને વધુ પૂછપરછ કરવામાં આવશે. આ આરોપીઓ ક્યાં શેલ્ટર લીધું છે, હથિયાર ક્યાંથી લાવ્યા છે, ગુનામાં કોઈએ મદદ કરી છે કે કેમ, અને અન્ય રીતે પણ કોઈ મદદ પહોંચાડી હોય તો એ બધી તપાસ અત્યારે કરવામાં આવનાર છે. આરોપીઓ દ્વારા કોઈ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું? પ્રાથમિક રીતે એવું જણાઈ આવે છે કે 3 દિવસ પહેલાં આ પરિવારો વચ્ચે જ્યારે ઝઘડો થયો ત્યારથી જ આ આરોપીઓએ આને મારી નાખવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એવું પ્રાથમિક રીતે જણાઈ આવે છે. મર્ડર કરવાનું ચોક્કસ કારણ શું છે? મર્ડર કરવાનું ચોક્કસ કારણ એ પ્રકારે કહી શકાય કે પઠાણ અને બલોચ પરિવારો વચ્ચે 1 વર્ષ પહેલાં પણ ઝઘડો થયો હતો, અને તાત્કાલિક કારણમાં એવું કહી શકાય કે નમાજ પઢવા બાબતે એમના બાળકો વચ્ચે જે ઝઘડો થયો અને ત્યારબાદ 2 પરિવારો વચ્ચે જે ઝઘડો થયો એ આ બનાવનું તાત્કાલિક કારણ છે. એ તપાસ હાલ ચાલુ છે, પણ રિવોલ્વર કે દેશી પ્રકારનું હથિયાર વાપરેલું હોય એવું પ્રાથમિક જણાઈ આવે છે. આપણે સાંભળ્યા હતા પાટણના એસપી વી.કે. નાઈ, તેમના દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવીના આધારે પાટણ પોલીસની 6 જેટલી ટીમો કામે લાગી હતી અને નાકાબંધી કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ઘટનામાં હજી જે આરોપીઓ 2 ફરાર ચાલી રહ્યા છે તેમને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.